સાવલીના મોટાપુરાથી મંજુસર જીઆઈડીસીને જોડતા ₹2.4 કરોડના સીસી રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે ભૂમિપૂજન। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોટાપુરા ગામથી મંજુસર જીઆઈડીસીને જોડતા મુખ્ય માર્ગના સીસી રોડના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે કરવામાં આવ્યું હતું। લાંબા સમયથી માર્ગની ખરાબ હાલતના કારણે મુશ્કેલીનો સામનો કરી રહેલા ગ્રામજનો અને જીઆઈડીસીમાં આવન જાવન કરતા કામદારોમાં આ કામગીરીને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। મળતી માહિતી મુજબ અગાઉ આ માર્ગ પર ડામર રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ કાળી માટીની જમીન અને ચોમાસામાં વરસાદી પાણીના કારણે માર્ગ ધોવાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ખાસ કરીને મંજુસર જીઆઈડીસીમાં રોજગાર માટે આવન જાવન કરતા હજારો કર્મચારીઓ માટે આ માર્ગ અત્યંત મહત્વનો બની ગયો હતો। હવે સરકાર દ્વારા અંદાજિત ₹2.4 કરોડ 204.34 લાખના ખર્ચે 5.50 મીટર પહોળો અને 900 મીટર લાંબા સીસી રોડના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે। માર્ગ મોટાપુરાથી જીઆઈડીસી રેલવે વિસ્તાર સુધી બનાવવામાં આવશે। ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય કેતન ઇનામદારનું ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું। ડીજેના તાલ સાથે તેમને બગીમાં વરઘોડા સ્વરૂપે કાર્યક્રમ સ્થળે લાવવામાં આવ્યા હતા। ગ્રામજનોએ પુષ્પવર્ષા કરી તેમનું સન્માન કર્યું હતું। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ગ્રામ્ય પંચાયતના હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે વિસ્તારની લાંબા સમયથી પડતર માંગણીને રાજ્ય સરકારે સ્વીકારી માર્ગના નિર્માણને મંજૂરી આપી છે, જેના માટે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સ્થાનિકોએ આશા વ્યક્ત કરી હતી કે સીસી રોડ તૈયાર થતાં ઔદ્યોગિક વિસ્તાર સાથેનું જોડાણ વધુ સરળ બનશે અને વાહન વ્યવહાર પણ સુરક્ષિત તથા સુગમ બનશે। આજરોજ મારા મોટાપુરાથી જીઆઈડીસીના જોડતા ખૂબ અત્યંત જરૂરી આરસીસી રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું છે। આ ખાતમુહૂર્ત કરતા મને ખૂબ આનંદ થાય છે। કેટલા વર્ષોની માંગણી હતી અને ડામર રોડ 2 વખત બનાવ્યા પછી પણ જ્યારે નીચે કાળી માટી હોય અને ડામર અને કાળી માટી વચ્ચેનો સંપર્ક તૂટી જતો હતો અને રસ્તાની હાલત ખૂબ ખરાબ થઈ જતી, ત્યારે ગામ લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખી અને આરસીસી રોડ બનાવવાનું નક્કી કર્યું। 550 મીટરની પહોળાઈવાળો આ રસ્તો કાયમી આ વિસ્તારના લોકો અને આ વિસ્તાર સિવાય મારા સાવલી ડેસર તાલુકા સિવાયના તાલુકાના લોકો પણ જે યુવાનો કાયમ માટે રોજગારી મેળવવા માટે જીઆઈડીસીમાં જાય છે, એ તમામને જે સવલત જોતી હતી એ સવલત ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની આપણી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં જ્યારે અમે રજૂઆત કરી ત્યારે રજૂઆતને ધ્યાનમાં રાખી માનનીય આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ એને તાત્કાલિક મંજૂરી આપીને આ 2 કરોડનો જે આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યો છું, ત્યારે હૃદયથી આ વિસ્તારના તમામ મારા જનતા વતી હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું। અને આવા અવિરત વિકાસના કાર્યો સાવલી ડેસર અને સાવલી વિધાનસભા ક્ષેત્રમાં થતા આવ્યા છે અને હજુ પણ જે પણ નાના મોટા કામો બાકી છે, કામો પરિપૂર્ણ થશે એવી સંપૂર્ણપણે મને વિશ્વાસ છે। ગુજરાતની સરકારમાં જ્યારે પણ વિકાસની કામ લઈને ગયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે હંમેશા એ વિકાસના કાર્યોને પ્રાયોરિટી આપી છે। આજના દિવસનો જોતા ખૂબ આનંદ અનુભવું છું અને જે મારું સન્માન, સ્વાગત અને જે મને પ્રેમ આપ્યો એ બદલ તમામ લોકોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું।